એટલે આવી વાર્તાઓ કરું છું। ઈ બાઈ પોતાના 7 વર્ષના દીકરાને બેહારીને કીધું, બેટા સાંભળી લે, આખા ગામના છોકરા તને મેણા મારે છે ને, તું નબાપો છો, બાપ વગરનો છો, તો સાંભળી લે, હું તને કહું છું, તું ઈ બાળકોને કહી દેજે, છોકરાઓને, કે તારો બાપ કોણ છે, સાંભળી લે બેટા। અને પછી પાળિયાની સામે, સોમનાથ મંદિરના પટમાં પાળિયાની સામે બેઠી બેઠી બાઈ પોતાના દીકરાને વાત કરે છે। ખાસ પ્રસંગ સાંભળજો, વાત કરે છે દીકરાને, છેલ્લે પાછી બાઈ દીકરાને વાત કરે છે, ન્યા હું આવીશ, પણ બાઈ વાત કરે છે એ વાત સાંભળજો, વાત મજા આવી જાય તમને। બાઈ કહે છે કે બેટા તારે તારો બાપ કોણ છે એ જાણવું છે ને, તો સાંભળી લે બેટા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે, જાજા વર્ષ નથી થયા। ઓલી બાઈ કહે છો 8 વર્ષ પહેલાની વાત છે ખાલી। નાનકડું એક નગર, નગરમાં એક જવાન 22 વર્ષનો તરવરિયો યુવાન ઘોડા ખેલવે, શિકાર કરે, તોફાન કરે, ગેડી દડાની રમતું રમવા જાય પોતાના હેડી જોડીના મિત્રો સાથે, અને એવા ઘોડા દોડવે, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી પાગા, આગા જાવે નાહી ભાગા મૃગા નાહી, આજ ગન તોપકા ગેણા ગ તરી ભાગા, હાથ જાય તાતો રેજા રાગા રવે નાદા ખારા ગાપે રાજ। ઈ ઘોડલાની માથે સવાર થાય ને એવો રૂડો લાગે। ઓલી બાઈ વાત કરે છો ને બાળકની, ગાલની માથે તેને કહેવાય લાલ ટહીરું પડે એવી ધીરે ધીરે જુવાની ફૂટતી આવે 22 વર્ષના યુવાનને। એમાં એક દિવસ ગેડી દાડાની રમત રમીને જુવાન ઘેરે આવ્યો, પોતાની ભાભીને મોટા ભાઈના ઘરેથી ભોજાય એટલે ભાભીને એમ કીધું, ભાભીમાં મને જટ ખાવાનું દો। ભાભીમાં કીધું દેવરજી બેસી જાઓ, હું આપું છું ખાવા। બેસી ગયો, ભાભીમાં જટ ખાવાનું આપો। ભાભીમાં મોડું થાય મને ન પોહાય, તમને ખબર પડે કે નહીં, જટ ખાવાનું આપો। કેમ મોડું થયું? અરે આપું છું, લ્યો આ રોટલો, આ શાક, આ ફલાણું, દહીં, દૂધ, જે જોઈએ આપું। જમવાની શરૂઆત ન કરીને મીંડો બોલવા, ભાભીમાં તમને ખબર છે ને, હું બેહુતા મને પીરાઈ જવું જોઈએ, હું મારા હારે મિત્રો એ બધાને મોડું થાય મને ન પોહાય, મીંડો બહુ બોલવા। ત્યારે ધીરેક દઈને ભાભીએ જવાબ આપ્યો, એ સાંભળજો, આ માતાઓ બહેનો બેઠા એને કહું છું, જ્યાં જ્યાં ભારત વર્ષમાં જરૂર પડી ત્યાં નારી શક્તિએ જ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે ને, પુરુષોની શક્તિને જગાડી છે। એને શું કીધું ભાભીએ ખબર? ઓહો હો હો હો, આજ તો મારા દેવરજીને એટલી બધી ઉતાવળ છે, એટલી બધી ખાવાની ઉતાવળ, મને લાગે છે કે આ રોટલો ખાઈને સીધો સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર। હે કે સોમનાથની સખાયતે જવાનો લાગે મારો દેવર, રોટલા ખાઈને સીધે સીધો। એટલે તરત પૂછ્યું, ભાભીમાં સોમનાથની સખાયતે કેમ જવું પડે, શું કામે જવું પડે? કે તમને ખબર નથી દેવરજી? કે ના મને કાંઈ ખબર નથી। એ વખતે ભાભીએ કીધું, સાંભળજો, શું કીધું ખબર? ઓ તમને ક્યાં ખબર હોય દેવરજી? ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, ભાભીમાં અરે ઝઘડા કરવા અને રોટલા બગાડવા। એ ઝઘડા કરવા, ઘોડા ખેલવા, તોફાન કરવા એ વાંધો નતો, પણ જુવાનને ભાભીએ કીધું કે રોટલા બગાડવા, એ રોટલા બગાડવા શબ્દ આવ્યો ને પ્રકૃતિનો મરોડ બદલાણો। ભાભીમાં તમે મારા ભાભી છો ને, પરણીને આવ્યા તેદુણી, મારી માં તો મરી ગઈ કેદુણી, તમે પરણીને આવ્યા તેદુણી, તમારા અંદર મારી માને હું જોઉં છું। ભાભીમાં ભાભી અને માં એમાં ફેર નથી। અહીં બેઠેલા બધાને હું એક વાત એ કરી દઉં, ભાભી શબ્દ સનાતન ધર્મમાં, હિન્દુસ્તાનમાં, ભારતમાં એટલો પવિત્ર શબ્દ છે, એ પવિત્ર શબ્દને આજ ઘણો હલકો ઘણાએ કરી નાખ્યો છે, એ ધ્યાન રાખજો। ભાભી શબ્દ આપણા માટે બહુ પવિત્ર હતો। ભાભીમાં એટલે માં કહેવાય। એમાં અહીંયા કહે છે કે ભાભીમાં તમે મારા માં ઠેકાણે, ભાભી એટલે હું લાડમાં તમને તમારા સામે ક્રોધ કરું, મને જટ ખાવાનું આપો, મને વાદ કરવાનો તમારી અરે મને હક છે, હું દીકરા જેવો દેવર કહેવા, પણ તમે એમ કહેતા હો કે રોટલા બગાડો દેવરજી, તો હવે મને તમે કયો સોમનાથની સખાયતે શું કામ જવું પડે, મને કાંઈ ખબર નથી। તેથી ભાભીમાં કીધું, તો દેવર સાંભળી લે, તું મારા દીકરા જેવો છો એટલે કહું છું। આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના હિન્દુ ધર્મને ભરડામાં લેતા લેતા યોનોના ટોળા ઉતર્યા છે। આ નૈના તિથિએ જફર ખાં સોમનાથ મંદિરને તોડવાનો છે, હતું નતું કરી નાખવાનો છે। ભારત વર્ષની ધરતીમાં ધર્મથી વધારે આપણે કાંઈ ન હોય, તો દેવરજી મને એમ થયું કે મારો દેર આ જમવાની આટલી બધી ઉતાવળ કરે છે, તો મને લાગે છે કે જમીન સોમનાથની સખાયતે તો નહીં જવાનું હોય ને એને બચાવવા માટે, એટલે મેં કીધું દેવરજી ખાઈ લ્યો। મિત્રો આટલી વાત કરીને અનાજની થાળીને આમ પગે લાગી, ભાભીમાને આમ પગે લાગીને ઊભો થયો 22 વર્ષનો યુવાન, અને કીધું કે બસ
હવે નો ખવાય ભાભી માં, હે હવે ભોજન નો ખવાય. અરે પણ દેવરજી જમી લ્યો.